બોલ. આ ભૂરી અહીંયા જોઈ જો કેવો માનવો મસ્ત શણગાર્યો. મસ્તીનો સંગાર્યો કાંઈ ઘટે નહીં પણ. એમ ને હા એને ઓલી કીટુન તૈયાર કરી. હા કીટુન મેં તૈયાર કરી નાખી. તું તૈયાર થઈ ગઈ? જોવો પોખવાની થાળી છે. હા જવો ફૂલ ફૂલ બધું લીધું આમ જો આ બકલ બકલ લઈ લીધું કાક કરવા થાય. ભીંડો લીધો ભીંડો. હા ભીંડો આમાં મરચા નહોતા ભીંડો લઈ લીધો. આ ભીંડાથી ઢીંગાને પોંખ છે હો. હા ઢીંગાને એક ભીંડો ઢીંગાનો એક ભીંડો ગગાનો. હા બસ આપણે બદામ ખવડાવી દઈએ બેને એક એક. હા બસ બેને બદામ ખવડાવી દઈએ એક એક. જોઈ જો અમારી તૈયારી કાંઈ ઘટવા ન દે કીટુન લગનમાં. કીટું શું કરે? એ કુકુયા ઉભા રહેતો. એ આમ ત્યાં અત્યારમાં આટા મારા 2 કલાક પછી તારા લગન છે. જેના લગન હોય ને એને શેરીમાં આટા નો મારવાના હોય. હા તો પણ લગન છે તો હું છે હું કાઈ કોઈના બાપથી નથી બીતી. એ હું કોઈના બાપથી નથી બીતી. ભૂત ભૂત ઓળખશે ને તો ધૂણીશ પછી. ભૂત હું મને વળગે હું ભૂતને વળગું એવી છું. એટલે પોતે જ ભૂત લાગે. એ ગોકુયા એના પાકીટમાં છે ને લીંબુ ને પીન હારી છે એટલે ફૂટ નો વળગે ને. હા હા ઈ વાત એ સાચી. હું એવું કાઈ નથી રાખતી. તોય નથી બીતી તું. નહીં આ તો તું ઘેરે જા હું જાન લઈને વેલા ઘરે આવી જા. અને તું છે ને બહુ દેકારો ન કરતો હો હજી કાઈ તું મારી હારે પૈણી નથી ગયો. દેખાડો તો તું નો કરતી હો. અને પાછો છે ને ઓલો ઢીંગોય આવે જાન લઈને બીતો નહીં ગઈ આવશે પૈણવા. અત્યારે ભલે જોરથી બોલે લગન પછી ધીમું ધીમું બોલજે હો. ગોકુયા હાલો હવે આપણે. હાલો હાલો. ઢીંગા હા તું તારે બીતો નહીં હો ગમે એવું હોય પાછી તો મારવાની જ નથી. આ ઢીંગો પાછી નો મારે બીજા મારે. હાલ હાલ આપણે બાબુ દાદાને ઘરે મળી લઈ ઈ ગોકુળભાઈ નહીં તે હાલો લઈ લે હેલ. કીટું તૈયાર થઈ ગઈ? હા કીટું તૈયાર થઈ ગઈ ખમો હું લેતા આવું. લે લે આઈ હું કેવી લાગુ હાલ લાગુ ને. લે ઓલો કેડ જોડો જો તમે લાવ્યા તા ઈ. એ જુડો કહેવાય. હા હા હું કઈ ટીંગાડવાનું છે. હારી તૈયાર થઈ હો. હારી થઈ ને. કીટું કરતા હારું નહીં લાગવાનું પછી. હું હારી છું એટલે હું હારી જ લાગી. કીટું નહીં જા. આપણે કઈ ખાઈ નથી રહેવા દેવાય લગનમાં. રૂમમાં ટીંગાડ્યું વરાજાની માથે આમ ફર્યા કરે ને આમ. લે લો લાડી આવી ગઈ. કા કીટું માંડવા કઈ ઘટતું નથી ને? ના ના હો બહુ મસ્ત સંગાયરો. તું તૈયાર થઈ ગઈ? હા જો તૈયાર થઈ ગઈ. ભારે કરી હો પણ કીટું બે વરરાજા પણવા આવે જોતો ખરી. મેકઅપ જોવા બે અલગ અલગ કર્યા આમ જો આંકોનો લાલ છે ને ઈ ગગાનો અને આ ગુલાબી જેવો છે ને ઢીંગાનો. મસ્યા કાળો કરાય એક બાજુ મસ્યા કાળો ને એક બાજુ કાળો એવા છે ઈ બે. વાલમભાઈ તમે શાંતિ રાખજો મૂળ નો ભાંગતા. પણ કોઈ ન કરે એવું ત્યાં કર્યું. કોઈ નો કરે ને એવું જ કરાય. લે બોલ આને છે કાંઈ કોઈ ન કરે એવું કરાય. હમણાં નાખોના ફૂટશે અહીંયા ઓલા બાદ છે તો બે. ખમ નજર ન લાગે તને એક ભીંડી તારું કરું તાલો ઓમથી 3 છે મારે. એને કોઈની નજર નહીં લાગે. જો આ લે આમ જો એ આમાં કાંઈ નક્કી ન હોય બાંધીને થાય ને તો આપણે ખુરશી બેઠા બેઠા જોવાનું હા. હું તો એટલે જ તૈયાર થઈશું જોવા આડું. હા હા એમને વાલમભાઈ હું બેસી જાઉં ખુરશીએ. જો આને બહુ ઉતાવળે ઈ વરાજા અંદર આવે ને માંડવે પછી એમ કહીશું કન્યા પધરાવો સાવધાન એમ હું કહું તાર તું આવજે અને થોડીક શરમાજે. ઓય પણ આપણે કઈક મિસ્ટેક નો થઈ ગઈ. હો 3 ખુરશી નો મૂકવાની હોય બે જ કામ મૂકી. હા એ હવે મારે બીજાના માંડવા ખોલે શણગાર આવી ગયો તાર ખુરશી મૂકવી પડશે. બીજું તો કઈ નહીં ઓલા બે બાદ છે પાછા. આજુબાજુ લાડો ને વચ્ચે બેઠી લાડી એવું કરવાનું છે આપણે. એ હા ભાઈ હા એમાં બાજે પહોંચી રહે ને તો પછી બે જ ખુરશી હાલશે અને નકર 3 ખુરશી જોઈશે. જો બે હેપી ના આવશે ને તો મને લાગે 3 તો મૂકવી જ પડશે ફરજિયાત કારણ કે બેય છે ને હા મરદ માણા હે થોડા મરદ. કીધું તું થોડીક શરમા જાવ હાથ કરું તારે આન શરમા તો આવડે આન શરમા તો આવડે દીધા એવું. જો એકવાર શરમા તો પણ એવું મને નો આવડે. આને આવડે જ નહીં શરમાતા આ ડોળા જ કાઢતી હોય ગમે ને સામે વાંધો નહીં ઘરમાં વહી જા ખોટ આમ લાજ કાઢીને આવજે હળું હળું હા પેલા ખૂંટિયા બાંધતા હોય એમ ન આવતી અહીંયા એવી છે હા જઈએ એક ખુરશી ગોતતા આવજો ગામમાંથી કોકને લઈ આવો મંગાઈ લ્યો. હમણાં લઈ આવું ઓલા વરાજાને આવવા દે અહીંયા હા જો આમ દેખાડો બોલ્યો હા આયો જાન આવી હાલો હું જાઉં છું જોવા. જોવાની જવાબ કીટુ પાસે જા ને કીટુ હજી પછી કંઈક બીજે ભાગી જશે આમ ન ખબર હોય ને તો કીટુ ગમે ને રમતા મૂકી દે હાલો ઓપ્શન કરી નાખું. ગોકુળભાઈ હા આ સાબુતી રીતે નહીં સારું કર્યું હો. ભાઈ એ બાબુ દાદા હવે એનું કેબિન કેટલું કાકું છે? હવે આગું નથી ભાઈ. હા છે કા. લ્યો આ ભૂરા ભાઈ અને આ ધીંગો. આ ઢીંગો હા
આના ભૂરાભાઈ હા આ ઢીંગો પોતે તું ઢીંગો હા આ ઢીંગો એલા તે કાલ શું કર્યું મેં કાલે ગાગર ઉતારી ગાગર ખાલી નો ઉતારવાનું હોય આખી હેલ ઉતારવાનું હોય ઈ હેલ તું ઉતારી જ ન હકા તારે એમાં બળ જ નથી તારું અડધું કામ મારે કરવું પડ્યું જોઈજો હાલો ઉપાડીને હું તો મેં હેઠે જો નીકળી જ ગયા હેલ ઉતારવા ખાલી ઘડો ઉતાર્યા એ તમે ઘર ભેગા થાવ રોવામાં પાડો ખાય ખા પાછું વાળો ને જોતા ના એ અમને એક ડાબા હાથની મૂકીશ ને તો સીધો ગલોટિયા ખાતો ખાતો ઘેરા વહી જાય છો એ ઘડો ગગા મને આપી દે શેઠ એ ગગા શેઠ શાંતિથી પતાવો ને 5 રૂપિયા આપી દો છોકરો માની જાય આ લઈ લે 5 રૂપિયા ભાગ ખાઈ આવજે જા ઘડો આ લાગ જો, કોઈને કહેતોય નહીં 5 રૂપિયા લે ઘડો મૂકીને હાલવામાં જા ફોનમાં હું થાય જા એ બુડબક આ જા ભૂંગળા લેજે જા એટલે આંબળ મારી વાત હા એટલે 5 રૂપિયા તો મને આમ જાવો છો તને તું મને આમાં ગાગર દેવાનો કહેશો હું તને 50 રૂપિયા આપું તું મને આંડો આપી એટલે પછી નાસ્તો બાસ્તો કરજે હોટલે હો જા ગાયગા નીકળ આંડો આપીને ને લગ્નમાં તો એવું જાણ લીધું તો ઢીંગો જ જાય ના કોઈ જોઈ નો કે ના જાય ને એના બત્રી નીકળી જાય સમજી લેજે તું ઢીંગાને ઓળખતો નથી એટલે આંડો આપી છટક બારી લે ખાય ખા તું મને સમજાવા તને એ લડવા તો તૈયાર થઈ જાજે ઓ એ થઈ જા આ ઢીંગો છે મરદનું ફાડ્યું છે આ પાછી તો મારે જ નહીં એ મરદ નું ફાડ્યું છો ઘડો મૂકી હેઠો લડીને દેખાય જ હા લડીને દેખાય લે ઢીંગા હા તું તારે આવડાને લડીને દેખાડ દે એટલે એને ખબર પડે એ ગગા જોજે મારી આમો કેમ રડાય છે એમ જોયું આ મારો ભાઈબંધ ઢીંગો આ હું લડવાનો જા ખીચડી ખાઈને ભૂઈ જા લડવા જા પડી જા હા ગગા શેઠ તમે બતાવો ને લડીને કેમ બચવાનું કા લઈ લે લ્યો આ ગગાજીને લાકડી પેલા પડી ગયું ને પકડતા છી પછી મારી આમો બોલજે એમાં કે કેમ લડાય કેમ ઓલો કરાય પેલા લાકડી હાથ મારકી લેતી નથી જા ઘરે રોજ જા ઓલો કૂતરા બિસ્કિટ ખાન છે ને ભૂલ જા એ ગોપૈયા તું કે તું કાક કે એ ભૂરાભાઈ મૂકી દો મૂકી જો નકર આને આગળ હું ઓલી વંડી વટાડી દઈશ ના મૂકી દો છો હવે ઢીંગા એક કામ કર તું છે ને ઘડો આપી દે અમને પછી ગગા શેઠ પાણી આવશે બરોબર માંડવે છે ને એક જણાને પણમાં જવાય બબ્બે ને નો જવાય સમજી જા તું ભાઈ હા તે તો હવે તમે સમજી જાઓ મેં કીધું હતું ના મેં આને પેલા ગાગર ઉતારીને એટલે હવે ઘડો આ હાંડો તમે અમને આપી દો પેલા એમી ઘડો ઉતાર્યો એટલે હવે એમી પાણી આવી એ હાંડો મોટો કહેવાય ઘડો નાનો કહેવાય એટલે વજન પડે હાંડાનો લઈ લો ગગા શેઠ ઘડો હા તે પણ પેલા ઉતાર્યું એનું કાંઈ નહીં એ તો માંડવે લડી લઈશું ગગા શેઠ આપી દે ને હા તે તો પાછા માંડવે જ લડી લઈશું લઈ લે ઢીંગા ગાગર એ બાબુ દાદા હાલો આપણે ઘરે હવે તો છે ને માંડવે જ તે લડી લઈશું બધું બરોબર એ ભૂરાભાઈ હા આમાં સબ સલાહ કરી અને એક મુરીજાને કન્યા પણ આવો હા તે તો ઢીંગાએ પેલા ઘડો ઉતાર્યો હતો એટલે હાંડો આપી દો અમને એટલે હું જઈને ઢીંગાને પણ એવું લ્યો થઈ ગઈ સપ સલ્યા એ ભૂરાભાઈ એમ થોડું હાલે ગગા શેઠે હાંડો ઉતાર્યો છે ઘડો તમે આપી દો એટલે હું ગગા શેઠને પરણાઈ આવું પણ એમ થોડો ઢીંગો માનશે હતા એમ અમારે થોડા ગગા શેઠ માન છે લાઈટ ધગો ઘડો આપી દે ઢીંગા ઘડો આપી દે બાત તો નહીં તું આનો આપી આપી દે તે કામ કરીએ બોલ જી પેલા લગ્ન મંડપ ની અંદર પૂછશે ઈ પણ છે ઓકે મંડપમાં તો ઢીંગો જ પોગ્યા માથા ફાડી નાખશું હો અમે હા એ તો અમે કે પાછા નહીં પડી હો પાછા એ અવાજ એઠો રાખ્યો એ હું છે તો હું છે એ ગોકુળભાઈ તમે પાછા નાનો ધારી દબાવતા નહીં હો એ બાબુ દાદા બળ કરો છો હા
નહીં બાબુ દાદા, હવે તમે કાંઈ બોલતા નહીં. હવે સમાધાન નહીં થાય. હવે અમે જોઈ લઈશું માંડવી. હવે તો અમે જોઈએ એવું માંડવે હા, તે- ભલે ધીંગાણું થાય આવી જજો માંડવી. હા